નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બરાબર એ દાખલા એમાં જે પૂર્ણ કર્યા. હવે ધ્યેયમાં દાખલા નંબર 4.11 2a plus b એમાંથી નિપજ બને c plus d. પ્રક્રિયાના ગતિકી અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળ્યા. હવે એમાં આપણને ક્રમ પ્રમાણે આપ્યા છે. પેલા છે પ્રયોગ, A ની સાંદ્રતા મોલ લિટર ઇનવર્સ, B ની સાંદ્રતા મોલ લિટર ઇનવર્સ માં અને પ્રારંભિક વેગ મોલ લિટર ઇનવર્સ મિનિટ ઇનવર્સ. પ્રયોગ નંબર 1 માટે A ની સાંદ્રતા 0.1, B ની સાંદ્રતા 0.1, વેગ હે 6 ગુણ્યા 10 ની -3 ઘાત મોલ લિટર ઇનવર્સ મિનિટ ઇનવર્સ. બીજા પ્રયોગમાં A ની સાંદ્રતા 0.3, B ની સાંદ્રતા 0.2, વેગ હે 7.2 ગુણ્યા 10 ની -2 ઘાત. ત્રીજા પ્રયોગમાં A ની સાંદ્રતા 0.3, B ની સાંદ્રતા 0.4, વેગ એ 2.88 ગુણ્યા 10 ની -1 ઘાત. ચોથા પ્રયોગમાં A ની સાંદ્રતા 0.4, B ની સાંદ્રતા 0.1 અને વેગ એ 2.40 ગુણ્યા 10 ની -2 ઘાત. તો પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરો. વેગ નિયમ અને વેગ અચળાંક નક્કી કરવાનો. હવે જો પ્રક્રિયા આપણને આપી, પ્રક્રિયા શું છે? 2a plus b એમાંથી બને c plus d. તો એનો જે વેગ નિયમ છે એ વેગ નિયમ શું થશે? વેગ બરાબર વેગ અચળાંક k. A ની સાંદ્રતા તો ધારો કે એનો પ્રક્રિયાક્રમ x, b ની સાંદ્રતા તો કે એનો પ્રક્રિયાક્રમ y. કારણ કે પ્રક્રિયાક્રમ મળે તો વેગ નિયમ મળે ને. તો આપણે પેલા પ્રક્રિયાક્રમ જોઈએ, એનો x અને b નો પ્રક્રિયાક્રમ y. તો આગળ જેમ જોયું હતું એ જ પ્રમાણે ચાર જે મૂલ્યો આપ્યા છે તો ચારે ચાર ના સાંદ્રતાને આધારિત સમીકરણ બનાવી નાખો. પેલા માટે કિંમત મૂકતી જવાની એમાંથી. વેગ કેટલો છે? તો કે 6 ગુણ્યા 10 ની -3 ઘાત બરાબર વેગ અચળાંક k. એની સાંદ્રતા 0.1 એની x ઘાત, b ની સાંદ્રતા 0.1 એની y ઘાત. સમીકરણ નંબર 1. બીજામાં વેગ કેટલો છે? તો કે 7.2 ગુણ્યા 10 ની -3 ઘાત બરાબર વેગ અચળાંક. એની સાંદ્રતા 0.3 ની x ઘાત, b ની સાંદ્રતા 0.2 ની y ઘાત. તો આ બેનું સમીકરણ નંબર 2. ત્રીજામાં વેગ એ 2.88 ગુણ્યા 10 ની -1 ઘાત
બરાબર વેગ અચળાંક કે 0.3 ની x ઘાત અને 0.4 ની y ઘાત. સમીકરણ નંબર 3. ચોથામાં 2.40 ગુણ્યા 2.40 ગુણ્યા 10 ની -2 ઘાત બરાબર વેગ અચળાંક કે એની સાંદ્રતા 0.4 ની x ઘાત બી ની સાંદ્રતા 0.1 એની y ઘાત. સમીકરણ નંબર 4. હવે એકબીજા સમીકરણનો ગુણોત્તર લેશું, પણ કયા સમીકરણનો ગુણોત્તર લેશું, કયા સમીકરણ સાથે? તો એના માટે મેં કીધું એક પ્રક્રિયકની સાંદ્રતા અચળ હોવી જોઈએ ને બીજાની બદલાયેલી હોવી જોઈએ. એવા સમીકરણ ગોતો. હાલો, એની સાંદ્રતા 0.1 છે તો 0.1 તો નથી એમાં અચળ. બી ની સાંદ્રતા 0.1 છે તો આમાં 0.1 છે ને, તો પહેલું અને ચોથું જે સમીકરણ છે એમાં બી ની સાંદ્રતા અચળ રહેશે, એની સાંદ્રતા બદલાશે તો એની સાપેક્ષમાં એનો ક્રમ મળી જશે. તો પહેલા ને ચોથા ને ભાંગવાનું થશે. બીજામાં 0.3 ની બીજા ને ત્રીજામાં એની સાંદ્રતા અચળ છે તો બી ની સાપેક્ષમાં ક્રમ મળી જશે. એમાંથી એકની અચળ હોય તો બીજાની સાપેક્ષમાં ક્રમ મળી જાય. તો પેલા જોશે પહેલું અને ચોથું સમીકરણ સરખાવવાનું થશે. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 4. તો કોના વડે ભાગશો? 4 ની 1 એટલે સમીકરણ 4 ની 1 વડે ભાગો. બે રીતે મળશે. રેડી? એવું જરૂરી નથી. સમીકરણ 4 ને સમીકરણ 1 વડે ભાગતા સમીકરણ 4 ને સમીકરણ 1 વડે ભાંગતા 4 ને હાલો સમીકરણ નંબર 4. તો વેગ 2.40 ગુણ્યા 10 ની -2 ઘાત બરાબર વેગ અચળાંક કે 0.4 ની x ઘાત અને 0.1 ની y ઘાત છેદમાં સમીકરણ નંબર 1 6 ગુણ્યા 10 ની -3 ઘાત છેદમાં વેગ અચળાંક કે 0.1 ની x ઘાત અને 0.1 ની y ઘાત. તો 0.1 ની y ઘાત બી કેન્સલ, કે કેન્સલ. આનો જે ગુણોત્તર લેશો એ જવાબ તમને મળશે 0.4 ગુણ્યા 10 ની 1 ઘાત. અહીં લખ નાખવી 0.4 ગુણ્યા 10 ની 1 ઘાત બરાબર 0.4 ગુણ્યા 10 ની 1 ઘાત બરાબર કોમન કાઢ નાખો તો 0.4 છેદમાં 0.1 એની x ઘાત બરાબર ને. તો આગલો થાય 4 તો 4 બરાબર 4 એની x ઘાત. તો x બરાબર કેટલી હોવી જોઈએ? 4 ની કેટલી ઘાત લખું તો કિંમત 4 થાય? 1. તો x બરાબર 1. હાલો એક જવાબ મળી ગયો x. એની સાપેક્ષમાં ક્રમ છે એનો 1, પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર. બીજો હવે y નક્કી કરવો હોય તો આ બે સમીકરણ લો. તો સમીકરણ 3 ને સમીકરણ 2 વડે ભાંગો. સમીકરણ 3 ને સમીકરણ 2 વડે ભાંગતા સમીકરણ 3 તો ત્રીજું સમીકરણ વેગ 2.88 ગુણ્યા 10 ની -1 ઘાત બરાબર વેગ અચળાંક કે 0.3 ની x ઘાત અને 0.4 ની y ઘાત છેદમાં સમીકરણ નંબર 2 બીજું સમીકરણ તો 7.2 ગુણ્યા 10 ની -3 ઘાત બરાબર વેગ અચળાંક કે 0.3 ની x ઘાત અને 0.2 ની y ઘાત બરાબર ને. હાલો આ તમે ગુણોત્તર કરશો તો એ તમને જવાબ મળશે 0.4 ગુણ્યા 10 ની 1 ઘાત. કારણ કે આ તો કેન્સલ ને બે. તો 0.4 ગુણ્યા 10 ની 1 ઘાત બરાબર 0.4 છેદમાં 0.2 એની y ઘાત કેટલો થાય 4. તો 4 બરાબર 4 ભાગ્યા 2 2 ની y ઘાત. તો y ઘાત કેટલી હોવી જોઈએ? તો જવાબ 4 થાય. y ઘાત કેટલી હોવી જોઈએ? જવાબ 4 થાય. 2 ની હું કેટલી ઘાત કરું? 2 ઘાત. જેથી y બરાબર 2.
x ને y મળી ગયા તો વેગ નિયમ એટલે કે વેગ બરાબર વેગ અચળાંક k એની સાંદ્રતા એની x ઘાત એટલે 1 b ની સાંદ્રતા એની y ઘાત તો 2 તો અહીંયા 2 તો મળી ગયો આપણને વેગ નિયમ વેગ બરાબર વેગ અચળાંક એની સાંદ્રતાની 1 ઘાત b ની સાંદ્રતા એની 2 ઘાત તો કયા ક્રમની પ્રક્રિયા થઈ તૃતીય ક્રમની પ્રક્રિયા ક્રમ થશે 3 હાલો વેગ નિયમ મળી ગયો હવે શું કીધું વેગ અચળાંક નક્કી કરો વેગ અચળાંક ગણવો હોય તો વેગ અચળાંક ગણવો હોય તો પાછળ આ 3 કિંમત જોઈ વેગ જોઈ એની સાંદ્રતા જોઈ b ની સાંદ્રતા તો 4 પ્રયોગમાંથી કોઈ પણ એક પ્રયોગ માટે બે સાંદ્રતા અને વેગના મૂલ્ય લઈ લો તો હાલો એ કિંમત પ્રયોગ 1 માં રેડી પ્રયોગ 1 પરથી તો આપણી પાસે વેગ નિયમ શું છે વેગ બરાબર વેગ અચળાંક k એની સાંદ્રતાની 1 ઘાત અને b ની સાંદ્રતાની 2 ઘાત મૂકો કિંમત વેગ 6 ગુણ્યા 10 ની -3 ઘાત બરાબર વેગ અચળાંક એની સાંદ્રતા 0.1 b ની સાંદ્રતા 0.1 એનો વર્ગ તો 6 ગુણ્યા 10 ની -3 ઘાત બરાબર વેગ અચળાંક k 0.1 ગુણ્યા 0.01 તો 10 ની -1 ઘાત અને 10 ની -2 ઘાત તો કેટલી થાય 3 થાય ને તો k બરાબર 6 ગુણ્યા 10 ની -3 ઘાત છેદમાં 10 ની -3 ઘાત કેન્સલ તો k બરાબર 6 એકમ તૃતીય ક્રમની પ્રક્રિયા છે તો એનો એકમ શું થાય આપણે સામાન્ય એકમ શું લખવી સાંદ્રતા 1 - n સમય ઇન્વર્સ તો સાંદ્રતા કેમાં છે મોલ લીટર ઇન્વર્સ માં 1 - n એટલે 1 - 3 એટલે -2 તો જવાબ થશે મોલ -2 લીટર સ્ક્વેર મિનિટ ઇન્વર્સ તો મળી ગયો આપણને વેગ અચળાંક બરોબર ચાર માંથી કોઈ પણ માં તમે મૂકી શકો તો વેગ અચળાંક તો સરખો જ મળશે એમાંથી પૂર્ણ પ્રક્રિયા દરમિયાન વેગ અચળાંકની કિંમત એક સમાન મળશે બરાબર તો હવે જો આજે એમસીક્યુ તરીકે આ પ્રશ્ન થઈ શકે હવે કઈ રીતે એમાંથી તમારે જોવાનું છે આપણે પહેલું અને ચોથું સમીકરણ લીધું કે b ની સાંદ્રતા તો કેવી છે અચળ તો b ના કારણે વેગમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં આ તો અચળ છે ને તો આના કારણે વેગમાં કોઈ ફેરફાર નહીં થાય 0.1 હતી એમાંથી કેટલી કરી 0.4 તો આ કેટલા ગણી થઈ 4 ગણી b ની તો અચળ રાખી એની સાંદ્રતા બદલાણી કેટલી કરી 4 ગણી કરી તો જ્યારે 0.1 હતો ત્યારે વેગ હતો 6 ગુણ્યા 10 ની -3 ઘાત જ્યારે સાંદ્રતા 4 ગણી કરી ત્યારે વેગ 2.40 ગુણ્યા 10 ની -2 ઘાત -3 કરવા તો અહીંયા કેટલા થઈ ગયા 24 આ કેટલા થાય 24 ગુણ્યા 10 ની -3 ઘાત તો 6 હતા 10 ની 3 તો સરખો હોય ને તો 6 ગુણ્યા 10 ની -3 હતો એમાંથી કેટલો થયો 24 તો કેટલા ગણો વેગ વધ્યો તો કે 4 ગણો સાંદ્રતા 4 ગણી કરી તો વેગે 4 ગણો વધ્યો રેડી એક અચળ હોવો જોઈએ કારણ કે b ના કારણે કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં આ 4 ગણી કરી તો આ 4 ગણો વધ્યો તો કયા ક્રમની પ્રક્રિયા હોય પ્રથમ ક્રમની જેટલી સાંદ્રતા વધારો હોય એટલો જ વેગ વધે તો એ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ ગઈ બીજામાં ત્રીજામાં એની અચળ રાખી તો એમાં કોઈ ફેરફાર નથી થવાનો b ની 0.2 માંથી 0.4 એટલે કેટલા કરી ગઈ 2 ગણી તો પેલા વેગ હતો 7.2 ગુણ્યા 10 ની -2 ઘાત એમાંથી એક આંકડા પછી પોઈન્ટ લઈ આવું તો લખું 28.8 ગુણ્યા 10 ની -2 ઘાત સરખી કરવા માટે ઘાત 7.2 હતો એમાંથી થયો 28.8 તો આ કેટલા ગણો થયો 4 ગણો સાંદ્રતા તો કેટલી વધેરી 2 ગણી જ કરી વેગ કેટલા ગણો થયો 4 ગણો તો કયા ક્રમની પ્રક્રિયા હોય દ્વિતીય ક્રમ ડાયરેક્ટ વેગ નિયમ મળી જાય સાંદ્રતા હું 2 ગણી કરું અને વેગ 4 ગણો વધતો હોય તો દ્વિતીય ક્રમની જ પ્રક્રિયા હોય તો એ દ્વિતીય ક્રમની એની સાપેક્ષમાં પ્રથમ ક્રમ b ની સાપેક્ષમાં દ્વિતીય ક્રમની તો વેગ નિયમ મળી ગયો એમાંથી વેગ નિયમ જે મળી ગયો એમાં કોઈ પણ એક પ્રયોગ માટે કિંમત મૂકી દો તો આપણને એમાંથી વેગ અચળાંક મળી જાય ખબર પડી 2 સેકન્ડ માટે એમાંથી જોઈ લો
ચાલો આગળ જો સ્વાધ્યાયમાં દાખલો 4.12 જો A અને B વચ્ચેની પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને B ના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને B ના સંદર્ભમાં શૂન્ય ક્રમની. તો નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાની પૂર્તિ કરો. ખાલી જગ્યાની પૂર્તિ કરો. હવે એમાં જે આપ્યું એ પ્રમાણે લખ્યું. પેલા પ્રયોગ એની સાંદ્રતા મોલ લીટર ઇનવર્સ, બી ની સાંદ્રતા મોલ લીટર ઇનવર્સ અને પ્રારંભિક વેગ મોલ લીટર ઇનવર્સ મિનિટ ઇનવર્સ. મોલ લીટર ઇનવર્સ મિનિટ ઇનવર્સ. બરાબર. હવે જે કિંમત આપી એ લખી નાખવી. પેલા પ્રયોગ નંબર 1, 2, 3 અને 4. પેલા પ્રયોગમાં 0.1, બી ની 0.1 વેગ 2 ગુણ્યા 10 - 2 બીજામાં અહીંયા ખાલી બી ની 0.2 4 ગુણ્યા 10 - 2 0.4 0.4 વેગ ખાલી 0.2 અને 2 ગુણ્યા 10 - 2. હવે એમાં આ ખાલી જગ્યાની પૂર્તિ કરવાની આપણે. હવે જો પ્રક્રિયા જે પણ એમાંથી હોય, પ્રક્રિયા દાખલા તરીકે એમ કહું કે પ્લસ બી, પ્રક્રિયા એ પ્લસ બી એમાંથી બને નિપજ. હવે એની સાપેક્ષમાં ક્રમ કયો? એના સંદર્ભમાં ક્રમ કયા ક્રમની છે? પ્રથમ. એના સંદર્ભમાં 1. બરાબર. અને બી ના સંદર્ભમાં ક્રમ 0. તો વેગ નિયમ શું બને? વેગ નિયમ વેગ બરાબર વેગ અચળાંક કે એની સાંદ્રતાની 1 ઘાત અને બી ની સાંદ્રતાની 0 ઘાત. 0 ઘાત એટલે કિંમત કેટલી થઈ જાય? 1. તો વેગ બરાબર વેગ અચળાંક કે વેગ અચળાંક અને એ. તો 3 માંથી કોઈ પણ 2 કિંમત આપણને આપી દે તો બીજી એક કિંમત મળી જાય. તો બી નો કોઈ ઉપયોગ થશે નહીં. આજે બી ની સાંદ્રતા આપી છે એનો કોઈ પ્રકારનો ઉપયોગ નહીં થાય. કેમ? કારણ કે એના સાપેક્ષમાં શૂન્ય ક્રમની છે તો એની અસર વેગ ઉપર થશે નહીં. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો એની અસર વેગ ઉપર નહીં થાય. જેથી બી ની સાંદ્રતા કેન્સલ થઈ ગઈ.
તો વેગ અચળાંકથી દાખલા તરીકે વેગ ગણવો હોય, વેગ અચળાંકની એની કિંમત આપી હોય તો એમાંથી વેગ મળી જશે. વેગ અચળાંક ગણવો હોય તો વેગ અને એની સાંદ્રતાની જરૂર પડશે એમાંથી. તો હવે વેગ અચળાંક મેળવવો હોય તો એના માટે વેગ અને એની સાંદ્રતા, તો જે પહેલો પ્રયોગ આપ્યો છે એમાં આપ્યો આપણને વેગ અને એની સાંદ્રતા. આ બે કિંમત એમાંથી મૂકશો તમે. રેડી? બાકી 3 એ 3 માં જોશો તો બીજામાં વેગ આપ્યો છે, બીજામાં સાંદ્રતા આપી છે, આગળ હજી વેગ આપ્યો છે, બંને કિંમત આપી નથી. તો પહેલે જે પ્રયોગ છે એના ઉપરથી આ બે કિંમત મૂકશો એટલે શું મળી જશે? પેલા વેગ અચળાંક. તો પ્રયોગ 1 માંથી વેગ અચળાંક k ની ગણતરી. રેડી? વેગ અચળાંક k ની ગણતરી પ્રયોગ 1 ઉપરથી કરવી. હાલો તો આમાં કરતા બનાવો. તો પેલા તો સમીકરણ છે વેગ બરાબર વેગ અચળાંક k એની સાંદ્રતાની 1 ઘાત. તો વેગ અચળાંક k બરાબર વેગ છેદમાં એની સાંદ્રતા. વેગ કેટલો છે? 2 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. સાંદ્રતા કેટલી? તો કે 0.1. 0.1. તો 0.1 એટલે 10 ની માઇનસ 1 ઘાત. ઉપર જાય એટલે પ્લસ. તો કેટલું વધે એમાંથી? 2 ગુણ્યા 10 ની માઇનસ 1 ઘાત. માઇનસ 1 આપી દો તો k બરાબર 0.2. કયા ક્રમની પ્રક્રિયા થશે? પ્રથમ ક્રમની. સમય મિનિટમાં છે તો એનો એકમ 0.2 મિનિટ ઇનવર્સ. વેગ અચળાંક મળી ગયો. તો હવે આ 3 એ 3 માં જે ખાલી જગ્યાઓ છે એ પૂર્ણ કરવી હોય તો વેગ અચળાંકનો ઉપયોગ કરો. વેગ મૂકશો તો એની સાંદ્રતા મળશે અને એની સાંદ્રતા મૂકો તો વેગ મળશે. હાલો તો પ્રયોગ 2 માં. તો પ્રયોગ 2 માં કોની ગણતરી? એના સાંદ્રતાની ગણતરી. તો વેગ બરાબર વેગ અચળાંક k એની સાંદ્રતા. તો એની સાંદ્રતા બરાબર વેગ છેદમાં વેગ અચળાંક. તો વેગ કેટલો છે? 4 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. 4 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. વેગ અચળાંક કેટલો છે? 0.2. રેડી? એટલે 2 ગુણ્યા 10 ની માઇનસ 1 ઘાત. તો આમાં તમને જે સાંદ્રતાની કિંમત મળશે એ કેટલી થશે? જવાબ એમાંથી 0.2. બરાબર? એની જે સાંદ્રતાની જે કિંમત મળી તો આપણને મળશે એમાં 0.2 મોલ લીટર ઇનવર્સ. તો બીજા પ્રયોગમાંથી એના સાંદ્રતાની ગણતરી. ત્રીજામાં શું ગણવાનું છે? તો કે વેગ. તો ત્રીજા પ્રયોગમાં વેગની ગણતરી. તો વેગ બરાબર વેગ અચળાંક k ગુણ્યા એની સાંદ્રતા. વેગ અચળાંક કેટલો છે? 0.2. એની સાંદ્રતા 0.4. તો કેટલું થશે? 0.8. 0.08. તો 8 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મોલ લીટર ઇનવર્સ મિનિટ ઇનવર્સ. તો ત્રીજા પ્રયોગમાં વેગ થશે 8 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મોલ લીટર ઇનવર્સ મિનિટ ઇનવર્સ. બરાબર? ચોથા પ્રયોગમાં શું રહ્યું? પાછું એની સાંદ્રતા એમાંથી. તો ચોથામાં સાંદ્રતા એની ગણતરી. તો વેગ બરાબર વેગ અચળાંક k એની સાંદ્રતા. તો એની સાંદ્રતા બરાબર વેગ છેદમાં વેગ અચળાંક. તો વેગ કેટલો છે ચોથા પ્રયોગમાં? તો કે 2 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત. વેગ અચળાંક 0.2. તો 2 ગુણ્યા 10 ની માઇનસ 1 ઘાત. તો જવાબ કેટલો થશે? આ એની સાંદ્રતા બરાબર 0.1 મોલ લીટર ઇનવર્સ. તો પેલા જે k ની ગણતરી કરી એ ક્યાંય ખાલી જગ્યામાં નથી. તો આ 3 એમાંથી પૂર્ણ કરવાની છે. તો એના માટે પેલા જોશે વેગ અચળાંક. તો પ્રયોગ નંબર 1 માં જે બેની સાંદ્રતા અને વેગ આપ્યો હતો તો એમાંથી આપણે પેલા વેગ અચળાંક મેળવી લીધો. હવે એક જ સૂત્ર એમાંથી વેગ મૂકશો. વેગ અચળાંક તો આપેલો જ છે.
આપણે કિંમત મળી ગઈ વેગ મૂકશો તો એની સાંદ્રતા મળશે અને એની સાંદ્રતાની કિંમત મૂકશો તો વેગ અથવા ડાયરેક્ટ જ પડી જશે આ ગણતરી વગર એમાંથી એમસીક્યુ માટે તો બી ની સાંદ્રતા એનો કોઈ ઉપયોગ નહીં થાય કેમ કારણ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એની સાંદ્રતામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરો તો એની વેગ ઉપર અસર થશે નહીં તો ફક્ત કોની અસર થશે એની તો જ્યારે 0.1 મોલારિટી હતો ત્યારે વેગ કેટલો હતો 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત હવે વેગ કેટલો થાય 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત એમાંથી વેગ થાય 4 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત તો વેગ કેટલા ગણો થયો 2 ગણો એની સાપેક્ષમાં ક્રમ કયો છે 1 તો વેગ 2 ગણો વધે તો સાંદ્રતા 2 ગણી કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો જેટલો વેગમાં વધારો થતો હોય એટલે જ સાંદ્રતા અથવા જેટલી સાંદ્રતા વધારો એટલો જ વેગ વધે તો જવાબ કેટલો હોય અહીંયા જે ખાલી જગ્યા હતી ત્યાં જવાબ કેટલો આવે 0.2 ત્રીજામાં સાંદ્રતા 0.1 છે એમાંથી કરીએ આપણે 0.4 એટલે કેટલા ગણી 4 ગણી તો સાંદ્રતા તમે 4 ગણી કરો તો વેગ કેટલા ગણો વધે 4 ગણો તો પેલા હતો 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત 4 ગણો એટલે કેટલો થાય 8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત તો આપણે મળી ગયો 8 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત છેલ્લામાં 0.1 મોલારિટી છે વેગ કેટલો છે 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત ત્યારે સાંદ્રતા 0.1 તો એટલો ને એટલો જ વેગ રહે વેગ અચળ છે તો સાંદ્રતામાં કોઈ ફેરફાર થશે નહીં તો કેટલી હોય 0.1 તો આપણને સાંદ્રતા મળી 0.1 ખબર પડી હું શું કહું એમાંથી તો આજે ખાલી જગ્યા જે પૂર્ણ કરવાની હતી તો પેલા વેગ અચળાંક ગણી લો તો પાછળ એના જવાબ મળી જાય પણ 3 પ્રશ્નોમાં કે એમસીક્યુ માં 4.12 કે 4.11 છે તો એમસીક્યુ માટે પણ એનો જવાબ મળી જાય ડાયરેક્ટ પ્રક્રિયાને જોઈ ક્રમ એક મગજમાં હોવો જોઈએ કે પ્રથમ ક્રમની હોય તો સાંદ્રતા 2 ગણી કરો તો વેગ 2 ગણો જ વધે શૂન્ય ક્રમની હોય તો કોઈ જ અસર થાય નહીં દ્વિતીય ક્રમની હોય તો સાંદ્રતા 2 ગણી કરો તો વેગ 4 ગણો વધે ખબર પડી તો આ ખાસ ધ્યાન એમાંથી રાખવાનું પછી આગળ સ્વાધ્યાયમાં 4.13 એ કમ્પ્લીટ કરી નાખવાનું સ્વાધ્યાયમાં આગળ જો પ્રશ્ન 4.13 જે ને જો શું આપ્યું એમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાના તેમના નીચે આપેલા વેગ અચળાંક પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય ગણો શું આપી દીધું એ તમને વેગ અચળાંક આપ્યો છે અર્ધ આયુષ્ય સમય ગણવાનું કયા ક્રમની પ્રક્રિયા છે પ્રથમ ક્રમની કયું સૂત્ર મૂકશો અર્ધ આયુષ્ય સમય બરાબર 0.693 છેદમાં કે ની કિંમત મૂકતી જવાની 3 એમસીક્યુ માટે તો તમને અર્ધ આયુષ્ય સમય મળી જશે પેલા જો કે ની કિંમત કેમાં છે કયા એકમમાં છે પેલું જે આપ્યું એમાં સેકન્ડમાં સેકન્ડ ઇન્વર્સ તો સમય કેમાં મળશે સેકન્ડમાં બીજામાં તમે જોશો તો મિનિટ ઇન્વર્સ આપ્યો છે તો અર્ધ આયુષ્ય સમય મિનિટમાં મળશે ત્રીજામાં વર્ષ યર્સ ઇન્વર્સ આપ્યો છે તો અર્ધ આયુષ્ય સમય તમને મળશે યર્સમાં વર્ષમાં તો 4.13 એક કમ્પ્લીટ કરી નાખજો બરાબર ને હવે આગળ હું 4.16 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ કેટલો છે 60 સેકન્ડ ઇન્વર્સ તો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/6 એટલે છઠ્ઠા ભાગનું બરાબર ને એ છઠ્ઠા ભાગના
મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલો સમય લેશે? રેડી, એક પ્રક્રિયા છે કે જેનો વેગ અચળાંક આપી દીધો છે. કેટલો છે? વેગ અચળાંક 60 સેકન્ડ ઇનવર્સ. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી કોઈ કિંમત નથી આપી, કોઈ પ્રારંભિક સાંદ્રતા છે, એ પ્રારંભિક સાંદ્રતાથી તેના છઠ્ઠા ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા, તો જે મૂળ સાંદ્રતા છે એનો છઠ્ઠો ભાગ ઘટીને કેટલો થઈ જવો જોઈએ? એનો છઠ્ઠો ભાગ થવો જોઈએ. કોઈ પણ સાંદ્રતા હશે એના છઠ્ઠા ભાગની સાંદ્રતા થવા માટે કેટલો સમય લાગે? તો કોઈ મૂળ સાંદ્રતા છે, એ મૂળ સાંદ્રતાથી છઠ્ઠા ભાગની સાંદ્રતા થવા માટે એટલી ઘટીને એ ટી સમયની સાંદ્રતા કેટલી? તો કે મૂળ સાંદ્રતાના છઠ્ઠા ભાગની સાંદ્રતા વધી. પેલા મૂળ સાંદ્રતા હતી, સમય ગયો એમ સાંદ્રતા ઘટતી ગઈ. આપણે કયો સમય ગણવાનો હોય? મૂળ સાંદ્રતા જે હતી એનો છઠ્ઠો ભાગ, છઠ્ઠામાં ભાગની સાંદ્રતા થઈ જાય એ પૂર્ણ એટલો સમયગાળો કેટલો હશે થવા માટે? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા વેગ અચળાંક આપી દીધો એ આપણને પ્રારંભિકના છઠ્ઠા ભાગની થવા માટે. તો ધારો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા, ધારો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા R0, બરાબર, એ ટી સમયની સાંદ્રતા છઠ્ઠામાં ભાગની થવા માટે ને ટી સમયની સાંદ્રતા RT બરાબર એ મૂળ સાંદ્રતાના છઠ્ઠા ભાગની, તો છઠ્ઠા ભાગની સાંદ્રતા થવા માટે વેગ અચળાંક આપી દીધો છે કે બરાબર છે 60 સેકન્ડ ઇનવર્સ. તો R0 મળી ગયો, RT મળી ગયો, કે મળી ગયો, તો સમય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો વેગ અચળાંક k બરાબર 2.303 છેદમાં t log R0 upon RT. બરાબર ને? પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર k બરાબર 2.303 છેદમાં t log R0 ના છેદમાં RT. સમયને કરતા બનાવી t બરાબર 2.303 છેદમાં વેગ અચળાંક 60 સેકન્ડમાં log R0 upon RT, તો કે 1/6 R0 છઠ્ઠા ભાગનું 1/6 R0, R0 કેન્સલ, છેદનો છેદ અંશમાં, તો t બરાબર 2.303 છેદમાં 60 log 6. log 6 ની કિંમત તમે ગણશો, બરાબર, log ગણશો એમાંથી ડાયરેક્ટ મેં જે શીખવાડ્યું એમાંથી, તો એ log બધા ગણી લેવાના જાતે. તો એ સમય t બરાબર 2.303 છેદમાં 60 ગુણ્યા log 6 ની કિંમત થશે 0.7782. 0.7782. સોરી, આપણે ડાયરેક્ટ જવાબ જોઈએ ને એમાં. હાલો એનો ગુણાકાર કરી નાખો. 2.303 ગુણ્યા 7782 છેદમાં 60, જવાબ મળશે 0.02986. 0.02986. તો સમય t બરાબર 2.986 ગુણ્યા 10⁻² એકમ સેકન્ડ. કારણ કે વેગ અચળાંક સેકન્ડ ઇનવર્સમાં છે તો સમય કેમાં મળે? સેકન્ડમાં. તો કેટલો સમય લાગશે? 2.986 ગુણ્યા 10⁻² સેકન્ડ સમય લાગશે. ખબર પડી? તો ટૂંકમાં આગળ 3-4 દાખલા એવા છે કે કિંમત ધારી લેવાની એમાંથી.
કિંમત મૂળ સાંદ્રતા આપી હશે નહીં. તો ધારો કે તો કોઈ કિંમત ધારી લો તો જવાબ મળે. એમ કહું કે ધારો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા છે 100 મોલારિટી, તો એના છઠ્ઠા ભાગની સાંદ્રતા એટલે 100 ગુણ્યા 1/6, તો 100 કેન્સલ થવાના ને. કોઈ પણ તમે કિંમત ધારીને, પણ એ ખાસ ધ્યાન રાખજો આગળ બીજા 2-3 દાખલા જે શીખવાડું એમાં કે રકમમાંથી ગૂંચવણ ન થાય. આગળ એવું ઉદાહરણ એ જો 4.19 સ્વાધ્યાયમાં 4.19 એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન પામે. તેના માટે 40 મિનિટ લે છે. 30% વિઘટન પામે તો કેટલો સમય લે? 40 મિનિટ. તો અર્ધ આયુષ્ય સમય એનો T1 આપો, અર્ધ આયુષ્ય સમય ગણો. એક પ્રક્રિયા છે કે જે 30% વિઘટન પામે, રેડી, એના માટેનો સમય કેટલો છે? 40 મિનિટ. તો એનો અર્ધ આયુષ્ય સમય ગણો. એનો અર્ધ આયુષ્ય સમય ગણો. હવે એનો અર્ધ આયુષ્ય સમય આપણે ગણવો હોય, 30% પ્રક્રિયા વિઘટન પામે, 30% પ્રક્રિયા વિઘટન પામે, તો એનો અર્ધ આયુષ્ય સમય તમારે ગણવો હોય તો પેલા જો વેગ અચળાંક. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો વેગ અચળાંક બરાબર k બરાબર 2.303 છેદમાં t સમય આપી દીધો છે. હવે આ શબ્દનો અર્થ પ્રક્રિયા 30% વિઘટન પામે, તો એનો મતલબ પ્રક્રિયા કેટલા ટકા થઈ છે? 30% થઈ છે. તો પ્રક્રિયક જે શરૂઆતનો જે મૂળ સાંદ્રતા હશે તો એની કેટલી સાંદ્રતા વપરાણી હશે? 30% વપરાણી હશે. તો હવે કેટલો વધ્યો હશે? 70%. મૂળ જે પ્રક્રિયક જે પણ સાંદ્રતા હોય 30% વિઘટન પામ્યો તો એની 30% વપરાણી, તો હવે કેટલો વધ્યો હોય? 70%. તો પેલા 100% હતો એમાંથી 70% થવા માટે 40 મિનિટ લે, તો એનો અર્ધ આયુષ્ય સમય ગણવો હોય. 30% વિઘટન પામે એવું કીધું હોત કે મૂળ સાંદ્રતા એક પ્રક્રિયા પ્રથમ ક્રમની છે જેમાં પ્રક્રિયક 30% બાકી રહે, 30% બાકી રહે તો 40 મિનિટ સમય લાગે, તો એનો અર્ધ આયુષ્ય સમય ગણો. તો એમાં 70% વપરાઈ ગયો. કારણ કે R0 એટલે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અને RT એટલે T સમયની સાંદ્રતા. ઘટી એ નહીં, T સમય કેટલી છે એની સાંદ્રતા. તો 30% વિઘટન પામે એટલે 30% ઘટ્યો તો વધ્યો કેટલો હશે? 70%. તો એ કોના 70%? મૂળ સાંદ્રતાના 70%. હું એમ કહું કે પ્રારંભિક સાંદ્રતા 100 મોલારિટી હોય તો અંતિમ કેટલી હોય? પ્રારંભિક સાંદ્રતા 100 મોલારિટી હોય, 30% વિઘટન થઈ ગયું તો હવે કેટલી વધી હોય? 70 મોલારિટી. 30 નહીં ગણવાની, કારણ કે 30% તો ઘટી, એટલો તો વિઘટન પામ્યો એમાંથી. ધારો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા R0 બરાબર છે 100 મોલારિટી, 100 મોલ લીટર ઇનવર્સ. 100 એ ગણતરી કરો ને એટલે સરળતાથી જવાબ મળે, એટલા માટે 100 મોલારિટી ન હોય પણ એ સરળતાથી જવાબ માટે 100 મોલારિટી છે. હવે પ્રક્રિયા 30% વિઘટન પામે તો પ્રક્રિયક 70% બાકી રહે. કેટલા ટકા બાકી રહે? 70% પ્રક્રિયક બાકી રહે. તો પેલા 100 મોલારિટી હતી, હવે તો 40 મિનિટના અંતે પ્રક્રિયકની સાંદ્રતા T સમયની RT બરાબર કેટલી હશે? 70 મોલ લીટર ઇનવર્સ.
અથવા મૂળ સાંદ્રતાના 70%, તો મૂળ સાંદ્રતા 100 મોલારિટી તો એના 70%. જો અહીંયા કિંમત ન ધારો તો મૂળ સાંદ્રતા R0 લખાય અને RT બરાબર શું લખવું પડે? મૂળ સાંદ્રતાના 70% બાકી રહ્યો ને t સમયે, તો ટકાવારી કાઢવી હોય તો 70 ભાગ્યા 100 તો 0.7 બરાબર. એની જ થશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં, તો એ પ્રમાણે લખશો તો 0.7 R0 થશે. તો હવે લખો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. સમય તો આપણે આપ્યો હોય, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કે બરાબર 2.303 છેદમાં સમય t log R0 upon RT. તો 2.303 સમય 40 મિનિટ log R0 100 મોલારિટી RT 70. રેડી? એ કરશો એટલે 1.428. ઓલો જે જવાબ રહ્યો ને 2.303 છેદમાં 40 એ મળશે 0.05757 log 100 ભાગ્યા 70 કરશો તો મળશે 1.428. એનો લોગ જોઈ લો, 1.428 નો લોગ આ 0.05757 ગુણ્યા લોગ 1.428 છે એનો લોગ મળશે 0.1547. 0.1547 ગુણાકાર કરશો તો 0.008906. તો વેગ અચળાંક કે બરાબર 8.906 ગુણ્યા 10⁻³ એકમ મિનિટ ઇનવર્સ, કારણ કે સમય મિનિટમાં હે ને પ્રથમ ક્રમની પ્રક્રિયા, તો સમય ઇનવર્સ તો મિનિટ ઇનવર્સ. આપણે જોઈએ અર્ધાયુષ્ય સમય, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય બરાબર 0.693 છેદમાં કે, તો 0.693 છેદમાં 8.906 ગુણ્યા 10⁻³ તો એ મળશે તમને 0.07781 ગુણ્યા 10⁻³ ઉપર જાય તો 10⁻³ બરાબર. તો 3 ઘાત એને આપી દો તો અર્ધ આયુષ્ય સમય બરાબર 77.81 મિનિટ. રેડી? તો એ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કેટલો? 77.81 મિનિટ. ખબર પડી? એની જગ્યાએ આપણને એવું કે પ્રક્રિયક 30% બાકી રહે, તો અહીંયા કેટલી લખવી પડે? 30 મોલારિટી R0 ના 30%, તો અહીંયા 30 લખશો, એ પ્રમાણે જવાબ. તો પ્રક્રિયા એટલે ટૂંકમાં રકમ જે આપી છે એમાં RT બરાબર R0 તો તમે કોઈ પણ કિંમત ધારી લેશો, પણ RT બરાબર ખાસ ધ્યાન રાખવાનું. રેડી? કે ડાયરેક્ટ 30% નહીં લઈ લેવાના, કે RT બરાબર હવે R0 ના 30% વિચાર 30% વિઘટન પામે, પ્રક્રિયા 30% થાય તો 70% પ્રક્રિયક બાકી રહે. તો 4 એ સ્વાધ્યાયના દાખલા થયા બરાબર. અને એક આપ્યો તમને 4.13 એ અર્ધાયુષ્ય સમય ગણવા વાળો, એમાંથી ગણ નાખવાનો. આ 4.16 પછી આમાં એ જ રીતે 6ઠા ભાગની કે 8મા ભાગની કે 12મા ભાગની કે 16મા ભાગની, તો મૂળ સાંદ્રતા R0 RT, તો મૂળ સાંદ્રતા એના ગુણ્યા જે ભાગની કરવી એ લખ નાખવાનું, 1/6 1/8 કોઈ પણ લોગ ફરજિયાત, લોગ અને એન્ટીલોગ વગર રાસાયણિક ગતિકીમાં દાખલાઓ થશે નહીં. એટલે એ ખાસ કમ્પ્લીટ, કારણ કે વિદ્યુત રસાયણમાં જરૂરી અને રાસાયણિક ગતિકીમાં, તો બેમાં લોગ વગરે દાખલા નહીં થાય. બધું તમે સાચું લખશો પણ લોગ ખોટો આવશે તો અહીંયાથી જવાબ એ ખોટો જ થશે. એટલે ખાસ કાળજી રાખવાની એમાંથી. જેટલા પણ દાખલા થયા આજ વિડીયોમાં એટલા કમ્પ્લીટ કરી નાખવાના. એટલે એકવાર જોઈને લખ નાખો, પછી જાતે ગણશો એટલે કમ્પ્લીટ ફાવશે. લોગ તો એ ફરજિયાતમાંથી જાતે ગણીને કમ્પ્લીટ કરી નાખવાના. બરાબર ને? તો એટલા દાખલા કમ્પ્લીટ કરી નાખજો. આગળ બીજા સ્વાધ્યાયના જે પ્રથમ ક્રમના એ દાખલા આપણે આગળ ગણશું. ઓકે.